હા, આપણે પહેલા સિંહ આપણે શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. 51 થી 60 ને પેલા રિવિઝન. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, એટલે દ્રષ્ટિ એટલે આંખ. આંખને પણ જે જુએ છે એ આત્મા છે. આંખ પોતે પોતાને જોઈ નથી શકતી, પણ આંખને જોનારો આત્મા છે. અને આંખ જે જુએ છે એ પણ આત્માની શક્તિથી જુએ છે. એટલે કે છે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, દ્રષ્ટા એટલે અહીંયા આત્મા. આત્મા પોતે આંખને જોનારો છે અને બીજા બધા સ્થૂળ અને સૂક્ષ્મ રૂપને પણ એ જોનારો છે. જે જાણે છે રૂપ, બધા જ જે રૂપી પદાર્થો છે એ બધાને જાણનારો જે છે. અબાધ્ય અનુભવ જે રહે, અને કોઈ પણ એવો બધા જ અનુભવને બાદ કરતા જઈએ પછી પણ જે અનુભવનો બાદ ન થઈ શકે, રોકી ન શકાય, એ જે અનુભવ છે એ જ જીવનું સ્વરૂપ છે. એટલે કે તમને ક્રોધ આવ્યો તો એ ક્રોધનો અનુભવ બાદ કરો તો પણ તમે તો બચ્યા. તમને માન આવ્યું, માન વયું ગયું, રાગ દ્વેષ થયા, એકદમ દુઃખી મૂડ આવ્યો, એકદમ આપણે ડિપ્રેસ થઈ ગયા, બધા અનુભવ આવ્યા અને ગયા. પણ જ્ઞાનનો અનુભવ જે છે એ એમનો એમ જ છે. જે જાણનારો છે, જે જ્ઞાન સ્વરૂપી આત્મા છે એ એમને એમ જ છે. એ જ્ઞાન લીધા કરે છે, કોઈ ચીજમાં ભળતો નથી. તો એ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એ જ જીવનું સ્વરૂપ છે અને એ જ આત્મા છે. આગળ ઉપર એને કીધું ને કે શરીર એ આત્મા છે. ભાષ્યો દેહાદ્યાસથી આત્મા દેહ સમાન. તો કે શરીર એ આત્મા નથી. શરીર એ પોતે જડ છે અને એ આત્મા દ્રશ્ય છે અને આત્માના જ્ઞાનમાં એ દેખાય છે. શરીર પોતે પોતાને જોતું નથી. આત્માના જ્ઞાનનું જ્ઞેય છે શરીર. એટલે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. અબાધ્ય એટલે જે અનુભવમાં કોઈ પણ બાધા કે રૂકાવટ ન નાખી શકાય. આપણે ઊંઘમાં પણ જ્ઞાનનો અનુભવ ચાલુ છે, જ્ઞાન બંધ નથી થતું, સ્વિચ ઓફ ન થઈ શકે, એ અનુભવને અબાધ્ય કહેવાય, કે જેને કોઈ પણ હિસાબે સ્વિચ ઓફ નથી કરી શકાતું. એવો જે અનુભવ બચે છે એ જ જીવનું સ્વરૂપ છે. આપણે કહીએ છીએ ને ઊંઘ મને સારી આવી, ઊંઘ ખરાબ આવી. તો ઊંઘી ગયા હતા તો કે છે કોણ કે મને ઊંઘ સારી આવી, મને ઊંઘ ખરાબ આવી, મને સપના આવ્યા. આ અનુભવ કોણ લે છે? આપણે સૂઈ ગયા છે, શરીર સૂતું છે, મન બી શાંત થઈ ગયું છે એમ ખબર પડે છે. તો એ મન શાંત છે કે અશાંત છે એનો પણ અનુભવ કોઈક લે છે. અને મન શાંત છે એ તો મન તો અરૂપી છે, તો એ તો દેખાતું એ નથી. તો આ કોઈ ઇન્દ્રિયથી તો દેખાતું નથી, આંખથી કંઈ ખબર નથી પડતી. મન અંદર ભાવ, એના વિચાર, તો એ જે અરૂપી છે વિચાર ભાવ, એને પણ કોઈ અંદર પોતાની સંવેદનામાં જાણે છે, અનુભવે છે. એ જે છે એ જ્ઞાન છે, એ જ્ઞાન સ્વરૂપી આત્મા છે. જેને સબકોન્શિયસ માઇન્ડ કે એ જ એકચ્યુઅલી એ લોકો એ વસ્તુ વેસ્ટર્ન કન્ટ્રીમાં એ લોકો સબકોન્શિયસ માઇન્ડ કે હા કયું કોને જે અનુભવ આપણે જે વિચ ઇઝ એક્સપિરિયન્સ ઇઝ નહીં, એ લોકો બી એને અનુભવ લેનાર નથી કહેતા. એ પણ એક ઇન્ટરમીડિયેટ કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, પછી અનકોન્શિયસ માઇન્ડ અને પછી સુપર કોન્શિયસ. એ જે સુપર કોન્શિયસ છે એ જ આ ત્રણેયને જાણનારું છે. એ લોકોને બી સબકોન્શિયસ એ અંદર આપણે કહેલું સ્ટોર રૂમ છે. કોન્શિયસ માઇન્ડ એકદમ સરફેસ ઉપર છે અને ઓલો તમારા ઘરમાં મેળો છે, એમાં મેળામાં બધું નાખ્યું છે, એ તમારું સબકોન્શિયસ છે. એનાથી અંદર અનકોન્શિયસમાં તમે નિગોદમાં હતા, પથ્થર રૂપે હતા, એ બધા સંસ્કાર બી ત્યાં અનકોન્શિયસમાં પડેલા છે. નિગોદમાં અનંત ભાવ કર્યા હોય એ બધા સંસ્કાર ત્યાં અનકોન્શિયસ મૂર્છિત અવસ્થામાં ત્યાં પડ્યા. અને એનીથી આગળ સુપર કોન્શિયસ, એટલે એ આપણો આત્મા એકચ્યુઅલી. યસ, યા, એ સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થાય, જાય નહીં. હા,
કોન્શિયસ લેવલ પર તમે કોઈ ઈચ્છાને દબાવી તો એ સબકોન્શિયસમાં અંદર જાય અને એ પછી સબકોન્શિયસ માઇન્ડને સ્ટોર કરવાની એક લિમિટેશન છે. પછી જયારે ઓલો દરવાજો તૂટે, ઓલો બંધનો દરવાજો તૂટે, બધું પાણી કેમ બહાર આવે, એમ એનું સબકોન્શિયસ માઇન્ડની એક લિમિટ પછી પ્રેશર વધી જાય, પછી એની મેળે એ બધું બહાર આવે. પછી એક લેવલથી વધારે સપ્રેશન થઈ ન શકે, ત્યારે પછી બધું જ વાસના વિકાર દબાવ્યા હોય તો બધા બહાર આવે. એટલે જ સમ્યક દર્શન પહેલાનું ચારિત્ર મહત્વનું નથી, કારણ કે દબાવીને જ કરી શકે, એ વગર થઈ જ ન શકે. આત્માના આનંદનો અનુભવ ન હોય અને એ ચારિત્ર દશા લેવા જાય તો એને દમન કરવું જ પડે. શરૂઆત તો ક્યાંથી કરવી પડે એટલે નહીં એમ નથી. સમ્યક દર્શન પછી સહજ ચારિત્ર આવે છે. હા પણ ના, પણ પહેલા દમન, એના કરતા પહેલા સમ્યક દર્શન કરવું જરૂરી છે. એટલે પહેલો આપણા મુમુક્ષુને સમ્યક ચારિત્ર સાથે અત્યારે નિસ્બત જ નથી. પહેલું છે સમ્યક દર્શન. એ થયા વગર કાંઈ બી કરવા જાય કે હું આ છોડું, ઓલું છોડું, પેલું છોડું, પોતાની પ્રકૃતિ જોવી પડે કે સહજતાથી છૂટતું હોય તો હાથે કરીને ભોગવું, એમ પણ કોઈ નથી કહેતું. તમારે સહજતાથી રાત્રિ ભોજન છૂટી જાય છે તો છોડી દો, પણ તમારા પરિણામમાં તમારે જોવું પડશે કે તમારી ઈચ્છા રહી જાય છે. બીજો રાતના જમતો હોય ને આઈસ્ક્રીમ ખાતો હોય તો તમને અંદરથી આમ બળે છે અને બધું તમે દબાવીને પાડો છો, લોકોને માન મળે એટલે. તો એ આજે નહીં તો કાલે ઉપર ઉઠશે. પણ તમને અગર સમજણથી તમારું, આપણે આજે નોનવેજ છૂટી ગયું છે તો આપણે કંઈ દમન થોડી કર્યું છે. આપણને નોનવેજ ખાવાનો કોઈ ભાવ થોડી આવે છે કે કોઈ ખાતો હોય તો આપણને એમ થોડી થાય છે કે અરે આપણને આને સુખ મળે છે ને આપણને નથી મળતું. કેમ? તો એ આપણું છૂટી ગયું છે, આપણને યાદ પણ નથી છૂટી ગયું છે, કોઈક ભાવમાં છૂટી ગયું છે. કોઈક બોધ સાંભળો અને ખબર પડી કે આપણા હિતની વસ્તુ નથી, આમાં કેટલું બી સુખ હોય આપણા કામનું નથી, એ અભિપ્રાય બદલાઈ ગયો છે. તો અત્યારે આપણને એમાં દમન નથી. કોઈ એમ ન કહી શકે તમે નોનવેજ નથી ખાતા તો તમે દમન કર્યું છે. તો એ તમે જ એક ઇન્ડિવિજ્યુઅલ જ જજ કરી શકે કે એ કેટલું ચારિત્ર પાડી શકે એમ છે અને કેટલું એને દમન કરીને પડાય છે. એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ વેરી કરશે. એમાં કોઈ રૂલ બી ન આપી શકાય કે નહીં જ પાડવાનું ચારિત્ર. કોઈકને સહજતાથી છૂટી જાય, એનો આગલા જન્મનો રસ એટલો મોડો પડેલો હોય તો એનું એ ચીજ સહજતાથી છૂટી જતી હોય. એના પરિણામમાં જોવાનું કે એમાં કંઈ અપડાઉન નથી થતું ને, એને અંદર રસ રહી જતો હોય અને એ વસ્તુ છોડી દે ને એનો રસ મોજૂદ હોય તો એ આજે નહીં તો કાલે એને ફરી પાછો આવશે. રસ જ સુકાઈ ગયો, એને એમાં રસ જ નથી. નોનવેજનો આપણો રસ જ સુકાઈ ગયો છે. કોઈક ભાવમાં તો એનિમલ રહ્યા હશું, આવા ઓલા બી રહ્યા હશું, હિંસક પ્રાણી બી રહ્યા હશું, તો ત્યારે શિકાર બી કર્યા હશે. તો એ બધા એ ક્યાં ગયા? એ સંસ્કાર આપણે એ છોડી દીધા છે. હવે આપણને એમાં રસ જ નથી. એટલે એ દમન નથી. પણ હમણાં કોઈ કહેશે રાત્રિ ભોજન કરી જ નાખો તમે, આજેથી જ લઈ લો બાધા, તો એ ઇન્ડિવિજ્યુઅલે જોવું પડશે કે એ પાડી શકે છે કે નથી પાડી શકતો, કે એને અંદર દબાવીને કરવું પડે છે વિલ પાવરથી. વિલ પાવર મતલબ સપ્રેશન. આત્માના રસ્તે વિલ પાવર જેવી કોઈ ચીજ નથી. ઈગો અને વિલ પાવરને કોઈ સ્થાન નથી આત્માના રસ્તે. એ ડુઅરશીપ છે, એ કરતાપણું છે. આપણે નોર્મલી એમ કે એનો વિલ પાવર મજબૂત છે. તો વિલ પાવર મજબૂત છે મતલબ એનું કરતાપણું મજબૂત છે. કરતાપણું જેનું મજબૂત હોય એનું જ્ઞાતા દ્રષ્ટાપણું મજબૂત થાય નહીં. કરતાપણું જેનું ઝીરો થાય એનું જ્ઞાતા દ્રષ્ટાપણું ટોપ પર જાય. ગાથા 52 છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચે ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. આગળ ઉપર શિષ્યએ કીધેલું કે જે ઇન્દ્રિય છે ને એ જ આત્મા છે. તો એની કાઉન્ટર આર્ગ્યુમેન્ટ અહીંયા કરે છે કે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. દરેક ઇન્દ્રિય પોતપોતાના જે વિષય એલોટ થયા છે, પોર્ટફોલિયો એલોટ થયા છે, એ સંબંધિત જ જ્ઞાન કરે છે. આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કરે છે, નાક સૂંઘવાનું કરે છે, જીભ સ્વાદ ચાને ઓળખે છે અને સ્પર્શની ઇન્દ્રિય સ્પર્શને ઓળખે છે. આ પાંચેયનું ડિપાર્ટમેન્ટ છે, એ જ ડેટા ગ્રહણ કરે છે. પણ આ પાંચેય ઇન્દ્રિયનો ડેટા જાય છે તો આત્મામાં, અને આત્મા પાંચેય ઇન્દ્રિયનું કોર્ડિનેશન કરી અને જ્ઞાન કરનારો આત્મા છે. એટલે ઇન્દ્રિય જે છે એ આત્મા ન હોઈ શકે. ઇન્દ્રિય એક એક વિષયને જાણે છે અને એ પાંચેય વિષયને આત્મા જાણે છે. એટલે ઇન્દ્રિય જે છે એ આત્મા નથી, એમ એને અહીંયા કેવું છે. હા, પછી આપણે આજે જોયું કે આંખથી પછી બીજું કામ લીધું, એ પાછી અલગ વસ્તુ છે. અહીંયા એક જનરલ સિદ્ધાંત સમજાવવામાં આવે છે કે આંખ સાંભળવાનું કામ ન કરી શકે. પછી આ બધા એક્સ્ટ્રા પાવર્સથી બધું આત્મા છે. એટલે તો આત્મા પાસે બધા પાવર છે. આજે દાદા ભગવાનને છે ને બેરાસ આવી ગઈ હતી કાને, તો એ કોઈ બી આવે ને સત્સંગ કે એને વાતચીત કરવા એટલે એ કહેશે કે ઓલું મારું આપ, કાનમાં ઓલું પહેરવાનું યંત્ર એટલે મશીન લે અને એ સાંભળે. તો એની જે નજીક રહેતા હતા ને એ એકવાર એને કીધું કે
તમે ક્યારેક મશીનથી સાંભળો છો ને ક્યારેક તમે મૂડ આવે તો મશીન વગર 2-2 કલાક ગપ્પા મારો છો ને તમને કાંઈ જરૂર નથી પડતી, તો એ કેવી રીતે થાય છે? તો કે ત્યારે હું આત્માનો ઉપયોગ ડાયરેક્ટ મૂકીને સાંભળું છું, પણ હું રોજ રોજ ન કરી શકું. મારા આ કાનના અંતરાય કર્મ પેન્ડિંગ છે, એટલે રોજ રોજ કર્મ કરું તો મારું એ કર્મ ખપે નહીં. અને એ કે મને કેમ સાંભળવામાં તકલીફ થઈ છે? તો કે આગલા જન્મમાં કોઈ સત્ય વાત કરતો, સાચી વાત કરતો ને તો પણ હું એને ધમકાવીને ઉડાવી દેતો. મારામાં એવો પાવર હતો કે ઓલો સાચું બોલનારો એને ખખડાવીને કાઢી નાખતો. તો હું સત્ય ન સાંભળતો, એને કારણે મને અત્યારે આ બેરાશ છે કાને. સત્યનો અનાદર કરવો, કાન જે છે એ સત્ય સાંભળવા માટે મળ્યા છે, અને એ સત્યનો અનાદર કરે એટલે એને સાંભળવાની અને બોલવાની શક્તિ, જૂઠ બોલવા લાગે તો બોલવાની શક્તિ જાય, અને સત્ય સાંભળવાનો ઇનકાર કરે તો કાનની શક્તિ વહી જાય. પાંચે ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. પણ કઈ ઇન્દ્રિય શું જાણ્યું? અથવા તો આંખને હવે જોવાની શક્તિ ઓછી થઈ છે. કોઈને આંખમાં મોતિયો આવે તો ખબર પડે ને કે મને હવે દેખાય છે, ઓછું દેખાય છે, હું હવે રાતના નીકળી નહીં શકું અંધારામાં, હું દિવસ છતાં હું બધા કામ પતાવીને આવી જાઉં. મોટી ઉંમરના માણસો એમ કહે ને કે હમણાં હું હવે બહુ સાંજ 7 વાગ્યા પછી નથી નીકળતો, મને ઓછું દેખાય. તો એ આંખને ઓછું દેખાય છે ને એમ પણ કોઈ જ્ઞાનમાં જાણે છે. એ આત્મા છે કે આંખની હવે જોવાની ક્ષમતા ઘટી છે. એ આંખ તો જાણતી નથી, તો એ જે જાણે છે એ આત્મા છે. ગાથા 53. દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. શરીર, ઇન્દ્રિય અને પ્રાણ એ આત્મા છે એમ શિષ્યની જે આર્ગ્યુમેન્ટ હતી ને કે શરીર, ઇન્દ્રિય અને પ્રાણ એ જ આત્મા છે એવું મને લાગે છે. અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. ગાથા 46. એ શિષ્યની જે ગાથા હતી ને એ અહીંયા કહે છે, દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ. આ જે દેહ છે એ આત્માને જાણી શકતો નથી, એ જડ છે. ઇન્દ્રિયો જે છે એ પણ આત્માને જાણી શકતી નથી, એ પણ જડ છે. અને શ્વાસોશ્વાસ છે એ પણ આત્માને જાણી શકતા નથી. જાણવાની શક્તિ આ ત્રણેયમાં નથી. જાણવાની શક્તિ કોનામાં છે? આત્મામાં. આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. ઇનફેક્ટ આત્માની જે સત્તા છે એના થકી શરીરનું કામ કરે છે, ઇન્દ્રિયનું કામ કરે છે, અને આ શ્વાસોશ્વાસ એનું પોતાનું કામ કરે છે. જેવો આત્મા નીકળી જાય છે એટલે આ ત્રણેય એકદમ ઇનએક્ટિવ થઈ જાય છે, કાંઈ કરી શકતા નથી. એટલે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ એ આત્મા નથી, પણ એ ત્રણેયથી ભિન્ન આત્મા છે. ગાથા 54. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. ઓલાએ કીધેલું કે મને કોઈ એંધાણ જ નથી મળતું શિષ્યએ. અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. કોઈ જુદું એંધાણ મને મળતું નથી. કાં તો શરીર છે એ આત્મા છે, કાં તો ઇન્દ્રિય છે એ આત્મા છે, કાં તો શ્વાસોશ્વાસ છે એ આત્મા છે. ત્રણેય શરીરના જ પાર્ટ છે. ઇન્દ્રિય અને શ્વાસ એ શરીરના જ હિસ્સા છે. એટલે શરીર જ આત્મા છે. અને તમે અગર શરીરથી જુદો આત્મા માનતા હોય તો એ તમારું મિથ્યાત્વ છે, એમ શિષ્યએ ગુરુને કીધેલું. મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. મને કોઈ જુદું એંધાણ, નિશાની, પુરાવો મળતો નથી. તો અહીંયા એનો એંધાણનો અહીંયા જવાબ આપે છે, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. તું કહે છે કે મને એંધાણ નથી મળતું. હું કહું છું કે હર સમયે એ ચૈતન્ય સત્તા જે છે એ કામ કરી રહી છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. જેટલી બી અવસ્થા આવે છે એ બધી અવસ્થાથી ભિન્ન રહે છે. અને એ અવસ્થાને રાગદ્વેષ થયા, અંદર સારો મૂડ આવ્યો, ખરાબ મૂડ ગયો, સારો વિચાર આવ્યો, ખરાબ વિચાર આવ્યો, એ બધી અવસ્થાથી ભિન્ન રહે છે. પછી જાગૃત અવસ્થા છે એનાથી ભિન્ન છે. પછી રાતના ઊંઘની અવસ્થા આવી એનાથી ભિન્ન છે. સ્વપ્નની અવસ્થા આવી એનાથી ભિન્ન છે. સુષુપ્તિ અવસ્થા આવે, ગાઢ નિદ્રા, એનાથી પણ એ ભિન્ન છે. અને એ ગાઢ નિદ્રાને પણ જાણે છે કે ગાઢ નિદ્રા ચાલી રહી છે. આપણે કહીએ ને કે ડીપ સ્લીપ આવી, મને ડીપ સ્લીપ આવી, તો તમે તો ટોટલી સુઈ ગયા. તો એ ડીપ સ્લીપનો અનુભવ કોણે લીધો? તો એ સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. ન્યારો એટલે ભિન્ન છે. દરેક અવસ્થાથી એ ભિન્ન રહી અને એ અવસ્થાને જાણનારો છે. અને એ એનું જાણવાનું જે લક્ષણ છે એ એનું પ્રગટ, એનું પુરાવો, એંધાણ આમને સામને જ છે. તું અત્યારે મને સાંભળે છે, જુએ છે, મારી વાતને સમજે છે, એ પણ તારા જ્ઞાન દર્શન ચાલી રહ્યા છે એનાથી જ. તો એનો હર જગાએ એનો પુરાવો છે. જ્ઞાન દર્શન બધા જીવ જે છે એમાં ચાલી જ રહ્યા છે. તો હરેક જગાએ એનો પુરાવો છે.
પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. એનું જે રૂપ છે, પ્રગટ જે રૂપ છે, દેખાય છે જે, એ ચૈતન્યમય રૂપ બધી જ જગાએ દેખાય છે. તને કેમ નથી દેખાતું? ગાથા 55. ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. શિષ્યએ કીધેલું કે જમીન છે, આકાશ છે, એ બધું મને છે એટલે દેખાય છે, તો આત્મા મને દેખાતો નથી, મતલબ આત્મા છે નહીં. તો તું કે છે, એ કે છે કે તું જમીનને માને છે, આકાશને માને છે, એ બધાને તું જુએ છે એટલે એને તું માને છે. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન. પણ એ તે જાણ્યા કોની સત્તાથી? એ તે જાણ્યા કોની સત્તાથી? એ જે જાણનારો છે એને તું માનતો નથી. આ તારું જ્ઞાન કેવું બાલિશ છે કે તું જાણનારાને માનતો નથી ને જે જણાય છે એને માને છે. એક માણસને તમે કહો કે આ સોફા છે, તો કે હા છે. ટીપોય છે, તો કે છે. બધી ચીજની રૂમમાં હા પાડે, અને પછી એમ કે તારી આંખ છે, એને પૂછો તો કે મને એ ખબર નથી, મારી આંખ છે કે નહીં, મને ડાઉટ છે. તો કે તારી આંખ વગર તે આ બધી વસ્તુની હા કેવી રીતે પાડી? તે જેની બી જે જ્ઞેયની હા પાડી, એ ક્યારે હા પાડી? કોઈ જાણનારો જ્ઞાતા છે ત્યારે જ તે હા પાડી. તો તું બધી જણાઈ રહેલી વસ્તુની હા પાડે છે અને જે જાણનારો છે એની ના પાડે છે, તો આ તારું જ્ઞાન કેવું છે એના પર તું વિચાર. પરમ બુદ્ધિ કૃષ્ણ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ, દેહ હોય જો આત્મા, ઘટે નામ વિકલ્પ. હવે આ કોઈ સમજાવો. ચાલો થોડુંક હવે એક્સરસાઇઝ કરવી પડશે. આપણી 70 ગાથા પતશે તો હાફ પોર્શન પૂરો થઈ ગયો સિલેબસનો. તો પછી ટેસ્ટ તો આપવી પડશે કે નહીં? એકાદ ટેસ્ટિંગ કરો. ચલો, કોણ કરે છે, સમજાવે છે? ગાથા 56. વિનીતભાઈ ગેપ શેનો પડે? જ્ઞાનના અનુભવને ગેપ પડે જ નહીં. જ્ઞાન ચાલુ જ છે. તમે જ્યાં ગયા ત્યાં સ્થળ બદલાણું, જ્ઞાન તો ચાલુ જ છે ને. આટલું બી એમ જરા બી એક્સપ્લેન કરી ના શકે કોઈ? તો જીભ છૂટી કેવી રીતે થશે? જ્ઞાનની ક્લેરિટી ત્યારે જ, વન્સ યુ એક્સપ્રેસ, ત્યારે જ એ ક્લેરિટી થઈ કહેવાય. નહીંતર એ ક્લેરિટી નથી થઈ રહી અંદર. હું બોલું છું, તમે સાંભળો છો, પણ તમારા હકીકતમાં જ્ઞાનાવર્ણ્ય કર્મ તૂટવા જોઈએ, એ તૂટતા નથી. તમે જયારે એક્સપ્રેસ કરી શકો, ઇટ મીન્સ કે હવે ક્લેરિટીથી અંદર વસ્તુ છે, નહીંતર એક્સપ્રેશન થઈ ન શકે. અને આ તો મેં સહેલી ગાથા આપી ઉલટાની. સાવ ઇઝીલી મને એમ કે આ વાતો કોઈ સમજાવી દેશે, જરા સહેલો પ્રશ્ન પૂછ્યો એમ મને લાગ્યું. આવડે છે તમને, તમે બોલવામાં ખોટા ડરો છો. ભાવાર્થ સમજાવો, એમ નથી કહેતો મારી જેમ એક્ઝેક્ટ શબ્દમાં સમજાવો, પણ એનો સાર આશય તો તમારે લેમેન્સ લેંગ્વેજમાં બી સમજાવી શકો ને, કે આનો મતલબ આ છે. ઇન શોર્ટ અહીંયા આમ કહેવા માંગે છે. તમે કહેશો, મને લાગે થોડું ખબર યાદ છે. જાડા માણસ હોય એમ કે તો એની આત્મા સ્ટ્રોંગ હોય ને જે પતલા માણસ હોય એની આત્મા વીક હોય એવું હોય, તો પછી દેહ જેવું હોય એવું જ આત્મા થઈ જાય. એકચ્યુઅલી આત્મા અને દેહ અલગ વસ્તુ છે. એવું જરૂરી નથી કે જાડા માણસ હોય એટલે એવું આત્મા સ્ટ્રોંગ હોય. એટલે શિષ્યએ કીધેલું કે શરીર જ આત્મા છે. એની કાઉન્ટર આર્ગ્યુમેન્ટ અહીંયા કરે છે કે જો શરીર આત્મા છે, એ તારી આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરવામાં આવે તો શું થાય? તો કે છે તો પછી આ ન થઈ શકે. પરમ બુદ્ધિ કૃષ દેહમાં, સાવ દુબળો પાતળો માણસ હોય એમાં પરમ બુદ્ધિ મળે છે, તેજસ્વી બુદ્ધિ મળે છે. તો જો શરીર જ આત્મા હોય, તો શરીર પતલું હોય તો આ બુદ્ધિ પણ પતલી હોવી જોઈએ, જ્ઞાન પણ ઓછું હોવું જોઈએ. શરીર આત્મા છે તો શરીર જેટલું પુષ્ટ એટલું જ્ઞાન પુષ્ટ, અને શરીર નબળું તો જ્ઞાન નબળું. તો કે એવું તો થતું નથી. તને જોવા મળે છે કે સાવ આવો હોય, વ્હીલચેરમાં હોય અને એનું જ્ઞાન હોય, નાસામાં સાયન્ટિસ્ટ હોય અને હોય વ્હીલચેરમાં. તો પરમ બુદ્ધિ કૃષ દેહમાં, કૃષ એટલે સાવ માયકાંગલો, નબળું પાતળું શરીર, સુકાઈ ગયેલું શરીર, અને એનામાં પરમ બુદ્ધિ હોઈ શકે છે. સ્થૂળ દેહ મતિ અલ્પ, અને સાવ જાડિયો પાડિયો સુમો પહેલવાનો હોય ને એનામાં મતિ અલ્પ, બુદ્ધિ હોય જ નહીં. આપણે કહીએ જાડી બુદ્ધિ છે, એમ ન કે? તો કે જાડિયો પાડિયો માણસ હોય અને જરાક ઝઘડો થાય તો બિચારો બેસી જાય,
અને ઓલો આવો પતલો હોય ને એને ધક્કો મારી દે, એને ઓલાને જાડિયાને મારામારી થાય રસ્તા પર જુઓ ને, કોણ આગળ આવે? ઓલો આમ હાઈટ વાળો હોય ને એ બિચારો ઉભો હોય ને ઓલો આવો હોય ને એને એ દબાવી દે. તો કે જો શરીર આત્મા હોત તો આ ન થઈ શકત. પણ કારણ કે આત્મા ને શરીર અલગ છે, બુદ્ધિ આત્માનો ગુણ છે, જ્ઞાનની પર્યાય છે બુદ્ધિ, એટલે શરીર આવું હોય છતાં એનું જ્ઞાન તેજસ્વી હોઈ શકે, કારણ કે આત્મા અલગ છે અને શરીર અલગ છે. અને સ્થૂળ દેહ મત્યલ્પ, અને જાડ્યો હોય, હાઈટ બોડી વાળો હોય, પણ એ તો શરીરની પર્યાય છે, એને આત્મા સાથે એના જ્ઞાન સાથે કઈ નિસ્બત નથી. તો જ્ઞાન સાવ ઓછું હોય, એસએસસી એ ભણેલો ન હોય, એના 6 ફૂટની હાઈટ હોય. અમારે એક ફ્રેન્ડ હતો, તો એ કંઈક 12th કે કંઈ ભણીને નીકળી ગયો હતો, પણ હાઈટ બોડી પર્સનાલિટી એવા, તો ક્યાંય પણ જાય ને કોઈ અજાણી જગ્યાએ જાય તો એ ઇન્ટ્રોડક્શનમાં પોતાને એમ કે હું પાયલોટ છું, અને લોકો કન્વિન્સ થઈ જાય કે આ જે રીતે છે એમાં પાયલોટ થાય. તો પછી એ ટાઈમમાં મને હતો ને, મારું મેથ્સ સારું, તો મને એકવાર પૂછવા આવ્યો હતો, મને કે દીપક પાયલોટ બનવું હોય તો એમાં મેથ્સ સારું જોઈએ? અરે મેં કીધું ભાઈ મેથ્સ સારું નહીં તો પ્લેન તું ક્રેશ કરી નાખીશ, તો કે તો પછી આપણે પાયલોટ બની નહીં શકીએ. પણ આપણી પર્સનાલિટી આવી છે તો હું કોઈ બધાને કહીશ તો માની જશે. તો બધાને જ્યાં બી નવી જગ્યાએ જાય તો હું પાયલોટ છું, અને અત્યારે મારી 9 વાગ્યા છે, હવે 12 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે અત્યારે અહીંયા ડિનર લેવા આવ્યો છું એમ કે ઓલા બધા વેઇટર ને ઓલા બધા માની જાય આ પાયલોટ છે. એટલે કહેવાનો મતલબ, હવે એ ભણી નતો શીખો જરાય, મેથ્સ જરાય નહોતું આવડતું, પણ હાઈટ બોડી પર્સનાલિટી આવા હતા. તો એ કે છે સ્થૂળ દેહ મત્યલ્પ, એટલે એનું શરીર બહુ સારું હોય પણ એનામાં બુદ્ધિ ન હોય એવું બની શકે. અને એવું એટલા માટે બને છે કે શરીર અને આત્મા અલગ છે. તું જે આર્ગ્યુમેન્ટ કરે છે, શિષ્યને કહે છે કે શરીર અને આત્મા એક છે, તો પછી આ ન થઈ શકે. અને આવું થાય છે એનો મતલબ શરીર અને આત્મા અલગ છે. બરાબર? હવે કોઈ સમજાવી શકે મારા સમજાવ્યા પછી? હજી સેકન્ડ ચાન્સ, બોલો. બેઝિકલી ડિફરન્સ કેવી રીતે આમાં આત્માને શરીરને અલગ કઈ રીતે છે એ પ્રૂવ કરવાનું. આત્મા જો શરીરના ક્વોલિટીથી આપણે જોઈએ કે ભાઈ જાડો માણસ છે આત્મા એનો મોટો હશે, આ પોઈન્ટ પ્રૂવ કરે છે. એને કોઈ રિલેશન જ નથી. પતલો માણસ હોય છે છતાં હા એને જ્ઞાન વધારે હોઈ શકે. બરાબર છે. ચલો હવે હું આમ બોલ્યા પછી બોલો તોય મને શાંતિ લાગે કે ઇમિડિયેટ શોર્ટ ટર્મ મેમરી તો બરાબર છે. હા તો 900 ભાવનું જ્ઞાન 7 વર્ષની ઉંમરે. એટલે એ પોઈન્ટ અહીંયા બેન તો એ સમજ એ કહેવા માંગે છે કે શરીર અને આત્મા અલગ છે. આપણને તો એ શ્રદ્ધામાં બેસેલું જ છે, પણ આ તર્કથી ને લોજિકથી સમજાવે છે કે તું તારા નિર્ણયથી સમજ. કોઈ કે કીધું છે એટલે ઓગે માની નહીં લે. બીજા હા પાડે છે એટલે જૈન ધર્મ કુળમાં જન્મ એટલે હા પાડી જ દે કે આત્મા છે, પણ એનું પોતાનું આ લોજિકલ ચિંતન મનન વિચારણા નહીં થઈ હોય ને તો ગુરુદેવ કહેતા કોઈ કુયુક્તિવાળો કુતર્કવાળો મળશે ને કોઈ જન્મમાં તો એને પાછો એ પ્રૂવ કરી દેશે કે આત્મા જેવું કંઈ છે જ નહીં. પણ એને આ બધી પ્રક્રિયામાંથી પાસ થઈને નિર્ણય લીધો હશે ને તો એનો નિર્ણય બદલાશે નહીં કે ના આત્મા છે જ અને શરીરથી અલગ જ છે. એટલે એ તમને એ પ્રોસેસથી પાસ કરાવે છે કે હું કહું છું એટલે નહીં માનો. આ રાઈટ પ્રોસેસ છે, લોજિકલ. એમાંથી પાસ થાવ અને તમે પોતે નિર્ણય કરો કે શરીર જુદું છે, આત્મા જુદો છે, તો એ તમારો નિર્ણય આવતા જન્મમાં ટકશે. ગાથા 57. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણેય કાળ દ્વય ભાવ. ફરીથી જ આર્ગ્યુમેન્ટ કહે છે કે શરીર જુદું છે અને આત્મા જુદો છે. એ બંનેનો પ્રગટ સ્વભાવ ભિન્ન છે. જડ અને ચેતનનો પ્રગટ થયેલો જે સ્વભાવ છે, જડ જે છે એ જ્ઞાન દર્શનના ગુણ વગરનું છે. જડમાં જ્ઞાન દર્શનનો ગુણ નથી. એનામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આ 4 ગુણ છે એનામાં, જડમાં. એ આત્મામાં નથી. અને આત્મામાં જ્ઞાન દર્શનનો ગુણ છે અને આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ આત્મામાં નથી. તો એ બંનેના ટોટલ ડિફરન્સ છે. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ. બંનેનો જે સ્વભાવ પ્રગટ છે, પ્રગટ થતો સ્વભાવ એ અલગ છે. જડ જે છે એ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સહિત છે અને જ્ઞાન દર્શન રહિત છે. અને જે ચેતન છે એ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રહિત છે અને જ્ઞાન દર્શન સહિત છે. એ બંનેનો પ્રકાર ટોટલી ડિફરન્ટ, બંનેનો એકદમ ભિન્ન સ્વભાવ આ તારી આંખની સામે જ છે. એકપણું પામે નહીં ત્રણેય કાળ દ્વય ભાવ.
અને એ ક્યારેય એકપણું પામવાના નથી. જે જડ છે એ ક્યારેય એનામાં ક્યારેય જ્ઞાન દર્શન આવવાના નથી, અને જે જ્ઞાન દર્શન વાળો છે એ કોઈ કાળે જડ થવાનો નથી. એ નિગોદમાં બી જશે, એકેન્દ્રિયમાં બી જશે તો પણ એના ગુણનો સંપૂર્ણ નાશ થતો નથી. એનું ગુણને આવરણ થઈ ગયું છે, પણ જ્ઞાન ગુણનો નાશ થતો નથી. એક ઇન્દ્રિય તો બચે જ છે. જ્ઞાનની હાનિ થતા 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 એ જડ જેવો થઈ જાય છે, પણ જડ થતો નથી. એકેન્દ્રિય એટલે જડ જેવો જ થઈ ગયો. ખબર જ નથી પડતી એની હલન ચલન. આપણને કાંઈ ખબર પડે છે? બટેટામાં આટલા જીવ છે કાંઈ દેખાય છે આપણને? હલન ચલન કાંઈ ખબર પડે છે? કાંઈ નહીં. તો એ જડ સમાન થઈ ગયો છે, કારણ કે 99.99999% જ્ઞાનને આવરણ છે, પણ છતાં 0.01% બચેલું છે. એને કારણે હજી પણ જીવ છે, જડ નથી થયો. એટલે એ કે છે એકપણું પામે નહીં ત્રણેય કાળ. ત્રણ કાળમાં ક્યારેય પણ જડ ચેતન નહીં થાય, ચેતન જડ નહીં થાય. બંનેના ભાવ અલગ છે અને અલગ રહેશે. દ્વય ભાવ એટલે બે ભાવ. એ બંને જળનો ભાવ અલગ છે, ચેતનનો ભાવ અલગ છે, અને એ ત્રણેય કાળ એમનું એમ જ રહેશે. એકમેકમાં ભળશે નહીં. એટલે ફરીથી એ જ વાત આવી કે શરીર જે છે એ આત્મા નથી. ગાથા 58. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એ અમાપ. આ સમજાવે છે કોઈ? રાહુલભાઈ તમે? તું પોતે જ આત્મા છો ને આત્માની નથી, અને એની શંકા કરે છે કે નહીં. પણ હાઉ ટુ, જે આ છે એમાં કેવી રીતે સમજાવવાનું છે? આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એ અમાપ. જે શિષ્ય જે પૂછે છે કહેતો હતો કે આત્માની શંકા કરતો હતો કે આત્મા છે કે નહીં, મને દેખાતો નથી, ઇન્દ્રિય છે, એના જવાબના એટલે કે આત્માની શંકા કરે છે, આત્મા પોતે જ પોતાના માટે એટલે તમારું જ્ઞાન છે એ આત્મા છે, એ જ શંકા કરે છે કે હું છું કે નહીં. હા, તો એ કેવી રીતે સાબિત થશે કે એ જ કરે છે? એમ હાઉ યુ વિલ એક્સપ્લેન ઇટ? કે એ આત્માએ જ શંકા કરી એમ કેવી રીતે, કે કયા ગ્રાઉન્ડ પર તમે કહી શકો? શંકા નો કરનાર તે એ જે કીધું છે એ તો કેમ એ આત્મા જ શંકા કરે છે એમ આપણે કોઈને એક્સપ્લેન કરવું છે તો કેવી રીતે એક્સપ્લેન કરશું? મેં સમજાવ્યું તું. આ થોડી ટ્રિકી ગાથા છે, ભલે થોડું અટકીને થાય, પણ આ તમારો અત્યારે જે વિચારણા થશે ને એ તમને એટલું હેલ્પ કરશે. ને હું બોલીને જઈશ સળંગ, પણ એ તમારી અંદર નહીં જાય. પણ અત્યારે અટકશો, સોચશો, ને પછી હું કહીશ ને એ બેસશે બરાબર. આ ગાથા સમજાવો આત્માની. હવે આત્મા જ શંકા કરી રહ્યો છે એમ આપણે કોઈકને સમજાવવું છે, સાવ લેમેન છે, એને કેવી રીતે સમજાવશું કે આજે શંકા કરી આત્માએ જ તો કરી? એને કેવી રીતે આપણે લોજિકલી સમજાવશું? ઇન્દ્રિય વિશે બધું પૂછ્યું, એને કઈ જ્ઞાન હોય તો જ પૂછે ને, એટલે એ આત્મા છે એ રીતે નહીં. એલિમિનેશન થઈ ગયું. આ દેહ નથી, આ ઇન્દ્રિયો નથી, ના, આત્મા પોતે જ. એ તો આગળની વાતોમાં એને જવાબ આપી દીધો. એ નથી, એ તો આવી ગયું. પ્રાણ નથી. અને હજી આ પોતે સ્ટ્રેસ કરવા માંગે છે કે તું જે સવાલ કરે છે એ જ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી છે. એને એનું સેલ્ફ કોન્ટ્રાડિક્શન સમજાવે છે. કોઈ માણસ એમ કે જો હું હવે હું મરી ગયો છું, હવે મને તમે સ્મશાનમાં લઈ જાવ તો લઈ જઈ શકો છો, એમ કોઈ કહી શકે? હવે હું ટોટલી પુરાવો છે કે જીવે છે, એ બોલે છે એ જ પુરાવો છે. કે હવે કોઈ માણસ એમ કે હું ટોટલી મૂંગો છું, હું બોલી શકતો નથી, પ્લીઝ મને માફ કરજો, આમ બોલે તો એ સેલ્ફ કોન્ટ્રાડિક્શન થઈ ગયું. તો અહીંયા એ સેલ્ફ કોન્ટ્રાડિક્શન સમજાવે છે. કેવી રીતે સમજાવે છે એ તમારે સમજાવવાનું છે. તમને મેં હિન્ટ આપી દીધી.
નહીં પાસ. જો શિષ્યએ આત્માની શંકા કરી, તો શંકા કરવું એ શું છે? ભાવ છે કે શું છે? એક શંકાનો ભાવ હોય ને એક શ્રદ્ધાનો ભાવ હોય. તો ભાવ કરવાની સત્તા કોને છે? જળને ભાવ કરવાની સત્તા છે? તો શંકાનો ભાવ થયો ને. હા, શંકા છે કાં શ્રદ્ધા છે? મને તમારા પ્રત્યે શંકા છે કાં તમારા પ્રત્યે શ્રદ્ધા છે? બે ચીજ અપોઝિટ છે, બરાબર? તો શંકાનો ભાવ કર્યો તો એ કોણે કર્યો? શરીર કરી ન શકે. ભાવ કરનારો આત્મા છે, ભાવ કરવાની સત્તા આત્માને છે. તો આત્મા તો જે શંકા કરી તો એ ભાવ તો થઈ જ ગયો ત્યાં, તો પછી આત્મા ત્યાં સાબિત થઈ જ ગયો. શંકાનો કરનાર તે શંકા જડ કરી ન શકે. તે અગર શંકા કરી છે તો મતલબ કે તે ભાવ કર્યો છે, અને ભાવ કરનાર આત્મા છે એટલે ઓલરેડી આત્મા છે જ, અને તું એના પર શંકા કરે છે. સમજાય છે કે નથી સમજાતું? હે? શંકા નો કરનાર તે અચરજ એ અમાપ. એટલે કેવી આશ્ચર્યની વાત છે કે આત્મા પોતે પોતા પર જ શંકા કરે છે. હા, એ સરપ્રાઈઝ છે. અચરજ એટલે સરપ્રાઈઝ છે. આ ટેબલ શંકા કરી શકે કે હું ટેબલ છું કે નથી, મારું અસ્તિત્વ છે કે નહીં, હું ખુરશી છું કે ટેબલ છું, મને જરા કન્ફ્યુઝન છે, એમ ટેબલ કહી શકે? ન કહી શકે, કારણ કે એ શંકાનો ભાવ કરવા માટે તો બી કોઈ ભાવ કરનારો જોશે ને. તો ભાવ કરનારો છે એ ભાવ સત્તા જેને છે એ ચૈતન્ય છે, એ આત્મા છે. આ ગાથા બરાબર હવે ભૂલાવી ન જોઈએ આ ચીજ કોઈને, કારણ કે તમે કોઈકને, તમને જ્ઞાન મળ્યું તો તમારી ફરજ બનવાની છે આગળ ઉપર કે તમે કોઈક બીજાને જ્ઞાન આપો. તો એ એક્સપ્લેનેશન તમારી પાસે હશે તો તમે તમને આપી શકો ને, તમારા સંતાનને આપી શકશો કાલ સવારે કે જો આમ છે, તો તમારે ક્લેરિટી હશે તો આપી શકશો. કારણ કે જ્ઞાનના રસ્તે આવશું આપણે તો આપણે બીજા બધા પુણ્યને ડિનાય કરીએ છીએ કે ઓલી બધી ક્રિયા એટલી જરૂરી નથી, ઓલા પુણ્ય જરૂર નથી, પેલા સમ્યક દર્શન કરવાનું છે, તો એ બધી ક્રિયાથી કટ ઓફ થઈ ગયા. તો હવે જ્ઞાનની ક્રિયામાં પણ તમે હોશિયાર ને નિપુણ ન થયા તો બાવાના બે બૈગડા. ઓલી જડ ક્રિયા છોડી દીધી, દેરાસર ઉપાશ્રય જાત્રા છોડી દીધી, અગર જ્ઞાનમાં આવીને એક તરફ લિમિટ ઓટોમેટિક ઘટે જ આમાં આવે એટલે, તો એ ઘટ્યું અને જ્ઞાનમાં હોશિયાર નિપુણ થયો નહીં કે બીજાને કન્વિન્સ કરી શકે, તો એને કહેવાય બાવાના બે બૈગડા. એના કરતા ઓલો જડ પુણ્ય કરીને સારી ગતિમાં જશે. એટલે શંકા કરે તો પણ એ આત્મા છે અને શ્રદ્ધા કરે તો પણ આત્મા છે. શંકા ને શ્રદ્ધા આત્માની હયાતી વગર, અસ્તિત્વ વગર થઈ ન શકે. અચરજ એ અમાપ કે મને તારા પર આશ્ચર્ય થાય છે કે તને આટલું નથી સમજાતું કે તે શંકા કરી એ ભાવ છે અને હા હા કોઈ માણસ એમ કે હું મૂંગો છું કે બોલતો છું મને જરા કહેજો, બરાબર, એમ બોલ્યો તો આપણે કહીએ ને કે આશ્ચર્ય થાય છે કે તું આ બોલ્યો જ ને, તું તો તું મૂંગો ક્યાં છે? એમ ઈ કહેવા માંગે છે કે તું ત્યાં શંકા કરી એટલે તું છો, તું હયાત છો, આત્મા તારો હયાત છે. હા, અને તને નથી દેખાતું, સમજાતું, એ આશ્ચર્ય છે. ગાથા 59. આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરીએ વિચાર. હવે શિષ્ય જરાક ઝૂકે છે, નમે છે. એ કહે છે તમે જુદી જુદી રીતે જે બધું સમજાવ્યું કે આત્મા છે એના પર મેં અંતરમાં વિચારણા કરી અને વિચારણા કર્યાથી હવે મને એમ એક્સેપ્ટન્સ આવે છે કે ના, આત્માનું અસ્તિત્વ તો છે, એમ મને હા આવે છે. પણ એમાં એને પોતે અંતર વિચારણા કરી છે, ગુરુએ કીધું અને એને એક્સેપ્ટ કરી લીધું અને હા પાડી દીધી, એમ નથી. અંતર કરીએ વિચાર એટલે વિચારણા કરવાની છે. દરેક મુમુક્ષુએ વિચારણા કરવાની છે. એ વિચારણાથી જ્ઞાનને ધાર નીકળે છે અને એ જ્ઞાન સૂક્ષ્મ થાય છે. એ સૂક્ષ્મ જ્ઞાન જ આત્માને પકડે છે. આપણું જ્ઞાન સ્થૂળ થઈ ગયું છે એટલે તો આત્મા હોવા છતાં આપણને પકડાતો નથી. હવે એ જ્ઞાનને સૂક્ષ્મ કરવાનું છે, આ એની એક્સરસાઇઝ છે. આપણે જેમ ચાકુને ધાર કાઢીએ છીએ તો આ જે ચિંતન મનન સત્સંગ જે છે એ તમારા જ્ઞાનને ધાર કાઢે છે અને એ ધાર કાઢેલું જ્ઞાન છે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, એ જ પોતે પોતાના આત્માને પકડે છે. આત્માનો અનુભવ એ સૂક્ષ્મ જ્ઞાનમાં જ થઈ શકે, સ્થૂળ જ્ઞાનને આત્માનો અનુભવ ન થઈ શકે.
સ્થૂળ જ્ઞાનને એના વિચાર ભાવ પકડાય, બહારની ઘટનાઓ પકડાય, પણ આત્મા પોતે ન પકડાય. એટલે એને પેલા પદની હા પાડી દીધી, આત્મા છે એ કે એની મેં હા, ફર્સ્ટ થિંગ ડન. બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. હવે કહે છે મને બીજા પદની શંકા થાય છે. ઓલી ગાથા હતી ને, આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. આ 6 પદ છે. તો એમાં આવે સેકન્ડ પદ ઉપર આવે છે કે મને પહેલું તો યસ આવી ગયું, આત્મા છે, પણ તમે જે કહો છો આત્મા નિત્ય છે એ મને નથી બેસતું. બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ, આત્મા અવિનાશી તત્વ હોય એવું મને નથી લાગતું. નિત્ય એટલે અવિનાશી, કાયમ છે, શાશ્વત છે, તો કે મને તો એ નાશ વાળું લાગે છે. દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ, મને તો એમ લાગે છે કે આ શરીરના ઉત્પન્ન થવાની સાથે જ કંઈ આત્મા જેવું. હવે જો આત્માને સ્વીકારી લીધો છે એટલે આત્માની તો હા પાડવી પડે. એટલે એ કહે છે કે આત્માની હા, પણ આ શરીર જયારે જન્મે છે ને ત્યારે એની સાથે સાથે જ આત્માનો જન્મ થાય છે, અને શરીર જેવું નાશ પામે છે ને એટલે આત્મા પણ મૃત્યુ પામે છે. એવી રીતનો આત્મા છે, પણ કઈ પરમનન્ટ શાશ્વત શરીરના નાશ પછી પણ બચે અને શરીરનો જન્મ થયો એ પહેલા પણ આત્મા હતો એવો નિત્ય આત્મા છે એમ મને બેસતું નથી. આત્માનું અસ્તિત્વ સ્વીકારી લીધું, પણ શરીરના ઉત્પન્ન થવાની સાથે આત્મા ઉત્પન્ન થાય છે અને શરીર જેવું નાશ પામે છે એટલે આત્મા પણ વિલીન થઈ જાય છે, વિખરાઈ જાય છે. આ બૌદ્ધ દર્શનની માન્યતા છે કે આત્મા ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય છે અને છેલ્લે શરીરની સાથે એની પણ વિલીન થઈ જાય છે. આ બૌદ્ધ દર્શનની માન્યતા છે કે આત્મા, એ લોકોએ પર્યાયને સ્વીકારી છે, દ્રવ્યને સ્વીકાર્યું નથી. અને જૈન દર્શન કહે છે આત્મા દ્રવ્ય અને દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણેય મળીને આત્મા બને છે. અને એમાં દ્રવ્ય ને ગુણ ધ્રુવ છે, નિત્ય છે, અને પર્યાય હર સમયે બદલાય છે. પણ આત્મા બદલાતો નથી, એની અવસ્થા બદલાય છે. દરિયો બદલાતો નથી, એના મોજા બદલાય છે. એમાં ભરતી આવે છે, ઓટ થાય છે, તો એ ભરતી ઓટ થઈ એની અવસ્થા બદલાણી, પણ દરિયો બદલાણો નથી. એમ આત્માની અવસ્થા બદલાય છે, પણ આત્મા એનો એ જ હોય છે, એમ અહીંયા કહેવા માંગે છે. અને આ એમ કહેવા માંગે છે કે આ પર્યાય બદલાય છે એમ આત્મા પણ બદલાતો જાય છે, અને છેલ્લે પર્યાય આ શરીરની નાશ પામી તો આત્મા પણ નાશ પામ્યો. હા, બૌદ્ધ ધર્મ આત્માને, હા, આત્મા નાશ પામે છે, વિલીન થઈ જાય છે, શૂન્યમાં ભળી જાય છે. બુંદ સાગરમાં ભળી ગઈ એમ કે જ્યોત જ્યોતમાં ભળી ગઈ, એનું અસ્તિત્વ અલગ રહેતું નથી, એ વિલીન થઈ જાય છે, વિખરાઈ જાય છે. એટલે જ બૌદ્ધ દર્શનને મિથ્યાત્વમાં નાખવામાં આવ્યું, જૈન દર્શનને. બધું જ સેમ છે, પણ એ પર્યાયને સ્વીકારે છે, દ્રવ્યને સ્વીકારતું નથી. એટલા માટે જૈન દર્શને એને રિજેક્ટ કર્યું. હા, કૃપાળુદેવે જે 6 દર્શનમાં બૌદ્ધ દર્શનને રિજેક્ટ કેમ કર્યું? આ કારણસર. ગાથા 61 હવે નવી. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. અથવા તો જે ગુરુએ કીધું છે આત્મા શાશ્વત છે, નિત્ય છે, પણ આ કહે છે કે મને તો છે ને અથવા વસ્તુ ક્ષણિક છે, અથવા તો આત્મા છે ખરો પણ ક્ષણિક છે, હર સમયે જન્મે છે ને હર સમયે મરે છે, નવો નવો. એટલે આ કેવી વાત કરે છે કે જે વિચાર ભાવ બદલાતા જાય છે ને એને ઈ ગણે છે આત્મા છે. કે વિચાર બદલાણો તો એ એક વિચાર ઉત્પન્ન થયો, એની સાથે આત્મા ઉત્પન્ન થયો, એ વિચાર વયો ગયો એટલે આત્મા વયો ગયો. પછી નવો વિચાર આવ્યો, નવો આત્મા ઉત્પન્ન થયો, પછી નવો પાછો આત્મા વિલીન થઈ ગયો. અશુભ વિચાર વખતે અલગ આત્મા હતો, શુભ વિચાર વખતે અલગ આત્મા હતો. ક્રોધ આવ્યો ત્યારે અલગ આત્મા ઉત્પન્ન થયો હતો, એ પછી ક્રોધ સાથે આત્મા મરી ગયો. પછી ક્ષમા કરી ત્યારે નવો આત્મા ઉત્પન્ન થયો ને એ પાછો આત્મા મરી ગયો. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય. હર સમયે આત્માના પરિણામ પલટાય છે, પણ આત્મા નથી પલટાતો, પણ એ પરિણામ પલટાય છે એને કહે છે આત્મા પલટાય છે. એવું જ મને લાગે છે. બધી વસ્તુ અહીંયા બદલાતી લાગે છે, તો એમ આત્મા પર હર સમયે મને બદલાતો જ લાગે છે. ઘડીકમાં એ શાંત હોય, ઘડીકમાં અશાંત થઈ જાય, ઘડીકમાં વિચાર ચાલે, ખરાબ વિચાર આવે, ઘડીકમાં સારા વિચાર આવે, ખરાબ ભાવ આવે, સારા ભાવ આવે. તો એ પ્રમાણે આત્મા પણ બદલાતો જાય છે હર સમયે, હર ક્ષણે, એવું મને લાગે છે. એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. એટલે આત્મા મને નિત્ય જણાતો નથી, આત્માના પરિણામ બદલાય છે, એની સાથે આત્મા પણ બદલાઈ જાય છે, એવું મને લાગે છે. હવે સદગુરુનું એક્સપ્લેનેશન. ગાથા 62. દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય, ચેતનના ઉત્પત્તિ લય કોના અનુભવ વશ્ય.
હવે અહીંયા જે કીધેલું કે આત્મા ક્ષણિક છે અને દેહની સાથે ઉત્પન્ન થાય અને દેહની સાથે નાશ થઈ જાય, એ રીતનું જે એને કીધું દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ, તો કે છે દેહ માત્ર સંયોગ છે. દેહ તો જળ પરમાણુઓ પંચ મહાભૂતનું આ શરીર બન્યું છે, જુદા જુદા પરમાણુઓ રજકણો ભેગા થયા અને એક સંયોગથી ઉત્પન્ન થયું છે શરીર. અને આત્માની સાથે પણ એ એક સંયોગથી જોડાયેલું છે શરીર. એ સંયોગ વિયોગ થશે ત્યારે આ શરીર છૂટી જશે. તો દેહ માત્ર સંયોગ છે. આ દેહ જે શરીર મળ્યું છે એ તો એક સંયોગ છે. એ પોતે ઘણી બધી વસ્તુ ભેગી થઈ અને એ ઉત્પન્ન થયું છે અને આત્મા સાથે પણ એક સંયોગથી જોડાણું છે અને આગળ ઉપર છૂટી જશે. વળી જડ રૂપી દ્રશ્ય, વળી એ જે શરીર છે એ તો જડ છે, એ રૂપી છે અને એ દ્રશ્ય છે, એટલે કે એ કોઈક દ્રષ્ટાના જ્ઞાનનો વિષય છે. અગર દ્રશ્ય છે આ, તો કોઈક દ્રષ્ટા મોજૂદ છે જે એ દ્રશ્ય જુએ છે. નહીં સમજાણું? વળી જડ રૂપી દ્રશ્ય, આ મને હાથ દેખાય છે મારો, આ મારું શરીર મને દેખાય છે, તો જોનારો કોઈક છે તો જ દ્રશ્ય દેખાય ને. દ્રશ્ય છે એમ કોઈકે કીધું તો દ્રષ્ટા હોય તો જ દ્રશ્ય હોઈ શકે. દ્રશ્ય વગર આ દ્રશ્ય, દ્રષ્ટા વગર આ દ્રશ્ય છે એમ જાણ્યું કોણે? દ્રષ્ટા ન હોય, જોનારો ન હોય તો આ દ્રશ્ય છે એમ જાણ્યું કોણે? એટલે કે છે દેહ માત્ર સંયોગ છે. વળી જડ રૂપી દ્રશ્ય, જડ છે એ રૂપી છે અને દ્રશ્ય છે એટલે કે કોઈક દ્રષ્ટાના જ્ઞાનનો વિષય છે, દ્રષ્ટાના જોવાનો એ વિષય છે. આ દ્રષ્ટા આંખ છે તો આંખનો જોવાનો વિષય છે. આ ઝુમ્મર છે તો આંખનો વિષય છે. તો આ ઝુમ્મર જો દેખાય છે તો સામે આંખ છે તો દેખાય છે ને. તો જોનારી આંખ છે તો આ ઝુમ્મરનું દ્રશ્ય મને દેખાય છે. તો એ કહે છે કે શરીરનું દ્રશ્ય છે એ દેખાય છે ક્યારે? એને જોનારો કોઈ દ્રષ્ટા છે અને એ દ્રશ્યથી ભિન્ન છે એટલે દેખાય છે. વળી જડ રૂપી દ્રશ્ય ચેતનના ઉત્પત્તિ લય કોના અનુભવવશ્ય, જે ઓલાએ કીધું હતું કે આત્મા ઉત્પન્ન થાય છે, ચેતન ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તો કે ચેતન, આત્મા ઉત્પન્ન થયો અને આત્માનો નાશ થયો એવો અનુભવ કોણે લીધો? શરીર તો જડ છે, શરીર તો અનુભવ લઈ ન શકે, શરીર તો જાણી ન શકે કે આત્મા ઉત્પન્ન થયો અને આત્મા નાશ પામ્યો. તો આત્મા ઉત્પન્ન થયો અને આત્મા નાશ પામ્યો એમ જાણે કોણ? એમ અનુભવ કોણ કરશે? અનુભવ લેનારો જ આત્મા છે અને એ નાશ પામી ગયો. અનુભવ લેનારો આત્મા છે અને એ દેહ, એને કીધું ને દેહ વિયોગથી ઉપજે દેહ વિયોગે નાશ, દેહના વિયોગથી આત્માનો નાશ થઈ ગયો. તો આત્માનો નાશ થઈ ગયો એમ જાણ્યું કોણે? અને એ જે બચ્યું, આત્માનો નાશ જાણવા માટે કોઈક બચ્યું તો એ પોતે જ આત્મા છે. હકીકત તો એમ છે આત્મા નાશ પામતો જ નથી. શરીર ઉત્પન્ન થાય છે એને આત્મા જાણે છે, શરીર નાશ પામે છે એને આત્મા જાણે છે. આ શરીર ઉત્પન્ન થયું એ પહેલા પણ આત્મા હતો, આ શરીર નાશ પામશે પછી પણ આત્મા હશે. એટલે એ ઉત્પન્ન અને નાશ જે થાય છે એને, હા, એનાથી ભિન્ન છે એટલે એ એને જાણે છે. ઉત્પન્ન અને નાશમાં એ ભળી જતો હોય તો એ નાશ થઈ ગયો તો જાણે કેવી રીતે? હા હા, એક આગ લાગી છે, આપણે કહીએ બહુ આગ લાગી છે, હા, અને આગ બુઝાણી એ પણ ખબર પડી, તો કોઈ આગમાં બળી ગયું હોય એ કેવી રીતે જાણી શકે કે કેવી આગ લાગી હતી, ક્યારે આગ લાગી હતી અને એ આગ બુઝાણી? એ પોતે જ આગમાં બળી ગયો હોય તો એ આગ બુઝાણી એમ એ કેવી રીતે કહી શકે? તો જો આત્મા પોતે જ નાશ પામતો હોય તો પછી કહેશે કોણ કે આત્મા ઉત્પન્ન થયો ને આત્મા નાશ પામ્યો? એ જે જાણનારું તત્વ છે એ જ ન રહ્યું, અનુભવ લેનારો જ ન રહ્યો, એ જ નાશ પામ્યો. તો એ અનુભવ કોને થયો અને એ જાણ્યું કોણે? ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવ વસ્ય, આત્મા ઉત્પન્ન થયો અને આત્મા નાશ પામ્યો આવો અનુભવ કરશે કોણ? શરીર તો જળ છે અને તું કહે છે આત્મા જ નાશ પામી ગયો. તો આત્મા પોતે પોતાનો નાશ તો કહી ન શકે કે હું નાશ પામ્યો. આત્મા પોતે, કોઈ વ્યક્તિ પોતે પોતાનો નાશ કહી ન શકે, એ પાછું સેલ્ફ કોન્ટ્રાડિક્શન થઈ ગયું. તો નાશ, ઉત્પત્તિ અને લય એ કોણ કહી શકે? જે એ બંનેથી પાર હોય તો જ કહી શકે. મને ક્રોધ આવ્યો અને મને ક્રોધ ગયો, ક્રોધ ઉત્પન્ન થયો અને ક્રોધ નાશ પામ્યો, એ કોણ કહી શકે છે? એ જે જ્ઞાન છે એ ક્રોધમાં સંમિલિત નથી એટલે એ કહી શકે છે કે ક્રોધ ઉત્પન્ન થયો. એ જ્ઞાન ક્રોધની પહેલા મોજૂદ હતું એટલે જેવો ક્રોધ ઉત્પન્ન થયો એટલે એ જ્ઞાને નોંધ લીધી કે આ 8:05 ક્રોધ ઉત્પન્ન થયો. એ જ્ઞાન ત્યારે એની પહેલા પણ મોજૂદ હતું. પછી ક્રોધ સમી ગયો 8:20 તો એ જ્ઞાનને ખબર પડે છે કે 8:20 ક્રોધ શાંત થઈ ગયો મારો, હું ઓકે છું હવે. તો એ જ્ઞાન પછી પણ મોજૂદ છે, પહેલા પણ મોજૂદ છે અને થ્રુ આઉટ વચ્ચે પણ મોજૂદ છે. એ જે સળંગ છે એ નિત્ય છે એટલા માટે એ આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એ નિત્ય છે એટલા માટે એ ઉત્પત્તિ અને લય બંનેનું જ્ઞાન કરી લે છે.
દેહ માત્ર સંયોગ